સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ। આજનું આ ચરિત્ર ખૂબ જ હાસ્ય અને રમૂજી છે। જ્યારે ભગવાન સ્વામિનારાયણ તેમના સ્ત્રી ભક્તોના ભાવ પૂરા કરવા સ્ત્રી જેવો વેશ ધારણ કરે અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તનના પદોની રચના કરતા લખે કે ગોપી બની ગયા ગિરધારી। આવું અદ્ભુત ચરિત્ર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મહારાજે 2 થી 3 વાર આ લીલા કરેલી છે। તેમાંનું એક આજે ધમડકાના સ્ત્રી ભક્ત કરણી બાને ત્યાં જે મહારાજે આ લીલા ચરિત્ર કર્યું હતું તેનું શ્રવણ કરીશું। એક સમયને વિશે શ્રીજી મહારાજ ગામ માનકુવાથી ચાલ્યા તે ગામ ધમડકા પ્રત્યે પધાર્યા અને તે સમયે શ્રીજી મહારાજની સાથે કોઈ પણ સેવક ન હતો અને માર્ગમાં ચાલતા ચાલતા પોતાના વસ્ત્રો ઉતારીને કોઈક યોગીને આપી દીધા, પોતાની મોજડી પણ આપી દીધી હતી। તેથી પોતાને શરીરે એક ધોતિયું જ પહેરેલું હતું। એવા થકા અચાનક કરણી બાને ઘેર પધાર્યા અને છાનામાના ઓરડાની ઓસરીની થાંભલી ચાલીને ઊભા રહ્યા। તેટલાકમાં તો કરણી બા ઘરની બહાર આવ્યા તો શ્રીજી મહારાજને જોયા। પછી તે કરણી બા 2 હાથ જોડીને શ્રીજી મહારાજને પગે લાગે અને પૂછવા લાગ્યા છે, હે મહારાજ, આવે વેશે ઓચિંતાના અત્યારે ક્યાંથી પધાર્યા? વળી આજે આપની સાથે કોઈ પણ સેવક કેમ નથી? અને વળી તમારા શરીરે વસ્ત્ર પણ નથી, તેનું શું કારણ છે? અને ચરણે મોજડી પણ નથી, આ તે શું થયું? શું માર્ગમાં ચાલતા તમોને કોઈ ચોરે લૂંટી લીધા છે કે કેમ? ત્યારે શ્રીજી મહારાજ મંદ મન હસતા થકા કહેવા લાગ્યા છે, હે કરણી બા, અત્યારે આ બધું પૂછવાનું રહેવા દો અને અમોને બહુ ભૂખ લાગી છે, માટે તમો જમ્યાનું કોઈ પણ તૈયાર હોય તે આપો, કારણ કે અત્યારે અમારાથી ભૂખ સહન થતી નથી। ત્યારે તે કરણી બા કહેવા લાગ્યા છે, હે મહારાજ, અત્યારે અમો તો સર્વે જમી રહ્યા છીએ, તેથી તૈયાર તો કાંઈ પણ છે નહીં અને જમ્યાનો સમય પણ વીતી ગયો છે, માટે આપ જો થોડીવાર ધીરજ રાખતા હો તો હમણાં જ રસોઈ કરીને તમોને જમાડું। ત્યારે શ્રીજી મહારાજ કહે છે, હે કરણી બા, તમે રસોઈ કરશો ત્યાં સુધી તો અમારાથી ભૂખ સહન થઈ શકે તેમ નથી, માટે બીજું કાંઈ પણ જે હોય તે આપો। ત્યારે કરણી બા કહે છે, હે મહારાજ, આપ દહીં જમશો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, દહીં હોય તો દહીં લાવો। પછી કરણી બાએ પોતાના ઘરમાંથી દહીંનું ગોરસું લાવીને શ્રીજી મહારાજને આપ્યું, એટલે શ્રીજી મહારાજે તે દહીં જમીને ખાલી કરી મૂક્યું। પછી કરણી બા કહે છે, હે મહારાજ, બીજું દહીં લાવું? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, હોય તો લાવો। ત્યારે કરણી બાએ બીજું દહીંનું ગોળસું લાવી આપ્યું। એમ કરતાં કરતાં પોતાના ઘરમાં દહીંના 7-8 ગોળસા હતા તે બધા મહારાજની પાસે મૂક્યા। તે સર્વે ગોળસા મહારાજે જમીને ખાલી કરી નાખ્યા। ત્યાર પછી કહેવા લાગ્યા છે, હે કરણી બા, આ દહીં તો બહુ જ સારું છે, માટે હજુ પણ હોય તો દહીં લાવો। ત્યારે કરણી બા કહે છે, હે મહારાજ, હવે અમારા ઘરમાં તો દહીં નથી, પણ અમારા ભાઈઓને ઘેરથી લાવી આપું? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, અમો પારકાના ઘરનું જમતા નથી, પણ જો તમારા ઘરમાં હોય તો લાવો। ત્યારે કરણી બા કહે છે, હવે દહીં તો નથી, પણ ઘીનું એક કુંડલું છે, તે આપ જમો તો લાવું। ત્યારે શ્રીજી મહારાજ કહે છે, તે ઘી લાવો, ચાલશે। પછી કરણી બા 4 મણ ઘીનું કુંડલું લાવીને શ્રીજી મહારાજને આપ્યું। ત્યારે તે પણ શ્રીજી મહારાજ જમી ગયા। ત્યાર પછી બોલ્યા છે, હે કરણી બા, હવે તમો રસોઈ કરશો ત્યાં સુધી શાંતિ રહેશે, માટે હવે તમો ઉતાવળથી રસોઈ કરો। પછી કરણી બાએ અતિ સ્નેહ કરીને રસોઈ કરીને શ્રીજી મહારાજને જમાડ્યા। ત્યાર પછી જળપાન કરીને મુખવાસ જમતા થકા શ્રીજી મહારાજ સુંદર ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને પોતાના ચરનાર વિંદના તળામાં પોતાનો હસ્ત ફેરવવા લાગ્યા। ત્યારે કરણી બાએ પૂછ્યું છે, હે મહારાજ, તમો ચરનાર વિંદમાં શું જોવો છો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હે કરણી બા, માર્ગમાં ચાલતા અમોને કાંટા વાગ્યા છે, તેથી પીડા બહુ થાય છે, માટે તમો કાંટા કાઢો તો શાંતિ થાય। ત્યારે કરણી બાએ શ્રી હરિના ચરણને પોતાના ઢીંચણ ઉપર રાખીને ચરણના તળિયાને શુદ્ધ જળથી ધોઈને કાંટા જોવા લાગ્યા, તો ચરણમાં ઘણા કાંટા જોવામાં આવ્યા। પછી કરણી બાએ પોતાના હાથે કરીને
ચીપિયા વતી 18 કાંટા કાઢ્યા. તેણે કરીને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થયા. પછી કહેવા લાગ્યા છે, હે કરણીબા, તમોએ અમારા ચરણારવિંદમાંથી કાંટા કાઢ્યા, તેથી કરીને આજથી તમારા ચૈતન્યમાંથી સંસારના કાંટા સર્વે નીકળી ગયા, એમ જાણજો. એવી રીતે શ્રીજી મહારાજે રાજી થઈને કરણીબાને વરદાન આપ્યું. ત્યાર પછી તે ઢોલિયા ઉપર બેઠા ઠકા શ્રીજી મહારાજે ઊંચું જોયું તો વળી ઉપર કરણીબાના વસ્ત્રો જોવામાં આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હે કરણીબા, આ શું છે? ત્યારે કરણીબા કહે છે, હે મહારાજ, એ તો મારા વસ્ત્રો છે અને તે હજુ નવા જ છે. માટે હે મહારાજ, આપ દયા કરીને તે વસ્ત્રો પ્રસાદીના કરી આપો. ત્યારે આ વસ્ત્રોને ધારણ કરીને ગોપીને વેશે તમારા દર્શન અમોને આપો. ત્યારે શ્રીજી મહારાજે પોતાના મનમાં વિચાર્યું છે, આ સમયે અમો અમારા પ્રેમી ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે જ પ્રગટ થયા છીએ. અને અક્ષરધામને વિશે પણ સર્વ મુક્તોને અમોએ એમ કહ્યું હતું છે, તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશો ત્યારે તમારા સર્વ મનોરથને હું પૂર્ણ કરીશ. માટે હે કરણીબા, તે તમારા નવા વસ્ત્રો લાવો, અમે ધારણ કરીએ. તે સાંભળીને કરણીબાએ પોતાના વસ્ત્રો અતિ પ્રેમે સહિત આપ્યા. ત્યાર પછી કહ્યું કે, હે મહારાજ, અમારા વસ્ત્રો તમેને પહેરતા નહીં આવડે, માટે લાવો હું આપને પહેરાવું. એમ કહીને તે કરણીબાએ સર્વે વસ્ત્રો શ્રીજી મહારાજને પહેરાવ્યા અને કાનને વિશે તથા કંઠ તથા 2 હાથ એ આદિક સમગ્ર અંગોને વિશે પોતાના સમગ્ર સુવર્ણના તોડા તથા ઝાંઝર ધારણ કરાવ્યા. ત્યાર પછી હાથને વિશે એક સુંદર શ્રીફળ આપીને એક સુંદર માચી ઉપર બેસાડીને ત્યાર પછી મોટો ઘૂમટો કઢાવ્યો. પછી સર્વે બાઈઓને કરણીબાએ દર્શન કરવા માટે બોલાવ્યા. એટલે સર્વ બાઈઓએ આવીને શ્રીજી મહારાજના દર્શન કર્યા. પછી ચારે કોરે બેસીને સર્વે બાઈઓએ ગીત ગાવા લાગ્યા. ત્યારે તે સાંભળીને રાયધનજી આદિક સર્વ ભક્તજનો પણ આવ્યા અને જોયું તો બાઈઓ ગીતો ગાતા હતા, પણ શ્રીજી મહારાજ તો જોવામાં આવ્યા નહીં. પછી રાયધનજીએ કરણીબાને પૂછ્યું છે, હે ભાભી, અત્યારે તમો આ બધા ભેગા મળીને ગીતો કેમ ગાઓ છો અને મહારાજ કેમ દેખાતા નથી અને તે ક્યાં ગયા છે? આ પૂછવાનું કારણ એ હતું કે તે સમયે શ્રીજી મહારાજે ઘૂમટો કાઢ્યો હતો, તેથી કોઈએ ઓળખ્યા નહીં. પછી શ્રીજી મહારાજે ઘૂમટો કાઢી નાખ્યો એટલે બધાને દર્શન થયા. ત્યાર પછી સર્વે ભક્તજનો શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને પૂછવા લાગ્યા છે, હે મહારાજ, તમોએ આ નવીન ચરિત્ર શું કર્યું અને આવો ગોપીના સમાન વેશ શા માટે ધારણ કર્યો? તે સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું છે, શું કરીએ, અમો હતા એકલા અને બાઈઓ હતા ઘણા, તેથી તે સર્વે બાઈઓએ ભેળા મળીને અમોને પોતાના વસ્ત્રો પહેરાવીને પોતા જેવા કરી મૂક્યો. તે સાંભળીને સર્વે હરિભક્તો અતિશય હાસ્ય કરવા લાગ્યા અને ભગવાનનું આવું મનુષ્ય ચરિત્ર જોઈને અતિશય રાજી થયા. એટલામાં તો શ્રી હરિને શોધતા શોધતા બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો તે આવ્યા અને શ્રીજી મહારાજને ગોપીના વેશમાં જોઈને પૂછવા લાગ્યા છે, હે મહારાજ, તમોએ આ શું ચરિત્ર કર્યું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હે સ્વામી, અહીં હું હતો એકલો અને બાઈઓ હતા ઘણા, એટલે તે સર્વે બાઈઓએ મળીને મને પોતાના વસ્ત્રો પહેરાવીને પોતાના જેવો કરી મૂક્યો છે. એમાં અમારો શો વાંક? આવી રીતના શ્રીજી મહારાજના અમૃતના સમાન વચનો સાંભળીને સર્વે સંતો અતિશય પ્રસન્ન થયા. અને તે જ સમયે શીઘ્ર કવિરાજ એવા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ તત્કાળ એક કીર્તન કર્યું છે જે તે કીર્તનના પદો આ રીતના છે. સુણ વાત કહું સાહેલી રે, કહાનો મારી કેડ પડ્યો, ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, ગોપી બન્યા ગિરધારી, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા રે, ગોપી બન્યા ગિરધારી, પહેર્યો ઘાઘરદો ઘેરારો રે, ગોપી બન્યા ગિરધારી, શોભે કંચવો કામણ ગાસે રે, ગોપી બન્યા ગિરધારી, શિર ગૂઠ્યું પટિયા પાડી રે, ગોપી બન્યા ગિરધારી, નવરંગ ઓઢાડી સાડી રે, ગોપી બન્યા ગિરધારી, શુભ ફૂલડે ગૂંઠી વેણી રે, ગોપી બન્યા ગિરધારી, થયા મોહન મુર્ગા નેણી રે, ગોપી બન્યા ગિરધારી,
પહેર્યા સર્વે સખીના ઘરેણા રે, ગોપી બન્યા ગિરધારી. શુભ કાજળ સાર્યા નેણા રે, ગોપી બન્યા ગિરધારી. કહે બ્રહ્માનંદ અતિ શોભે રે, ગોપી બન્યા ગિરધારી. જોઈ સખ્યોના મન લોભે રે, ગોપી બન્યા ગિરધારી. આવી રીતના કીર્તન કર્યું છે. તેમાં 12 પદ છે અને તેમાં શ્રીજી મહારાજની મૂર્તિનું જ વર્ણન કર્યું છે. ત્યાર પછી કરણીબાએ પોતાના વસ્ત્રો શ્રીજી મહારાજે પહેરેલા હતા તે વસ્ત્રો ઉતરાવીને ત્યાર પછી શ્રી હરિને પીતાંબર આદિક સર્વ શ્વેત અને નવા વસ્ત્રો ધારણ કરાવ્યા. અને ત્યાર પછી શ્રીજી મહારાજે ધારણ કરેલા સર્વ વસ્ત્રોને કરણીબાએ પ્રસાદીના જાણીને એક કપડામાં બાંધીને સાચવી રાખેલા હતા. પછી જ્યારે ભુજના સંતો ધમડકાને વિશે મંદિર કરાવવા માટે આવેલા હતા, પછી જ્યારે તે મંદિર પૂર્ણ થયું તે જ સમયે શ્રીજી મહારાજે કરણીબાને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કહ્યું છે, હે કરણીબા, સંતોએ દયા કરીને આ તમારા પુણ્ય વિશે મંદિર કરાવી આપ્યું છે, માટે હવે તે સંતોને રાજી કરવા માટે તમારી પાસે અમારી પ્રસાદીના વસ્ત્રો છે તે આપો. આવી રીતે શ્રીજી મહારાજે કહ્યું ત્યારે કરણીબાએ રાજી થઈને પ્રસાદીના વસ્ત્રો તે ભુજના મંદિરમાં પધરાવવા માટે સંતોને આપ્યા હતા. તે પ્રસાદીના વસ્ત્રો તથા ઘરેણા તે સર્વ ભુજ મંદિરના અક્ષર ભુવનને વિશે સર્વે સંતો તથા હરિભક્તોને દર્શન થાય એટલા માટે પધરાવેલ છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી દરેક હરિભક્તોને આ ચરિત્રના દર્શન થાય.